નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રોડ ઉપર હોર્ન મારવા જેવી નજીવી બાબતે વ્યક્તિ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર લઈને મારવા આવ્યો હતો। પ્રાપ્ત થતી માહિતી મુજબ કુંભારવાડા માઢિયા રોડ બાથાભાઈ ચોકમાં રહેતા વીરભદ્રસિંહ સરવૈયાના ભાઈ રોડ ઉપરથી આવતા હોય તે સમયે રોડ ક્રોસ કરવા બાબતે ગાડીનો હોર્ન માર્યો હોય તેને લઈને રિક્ષા ચાલકને સાથે વાસણાઘાટ જગ્યાએ બોલાચાલી થઈ હોય। ત્યારબાદ રિક્ષા ચાલક તીક્ષ્ણ હથિયાર લઈને વ્યક્તિના ઘર પાસે મારવા માટે આવ્યો હતો। જ્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રિક્ષા ચાલક રિક્ષા મૂકીને તીક્ષ્ણ હથિયાર લઈને ઊભા રોડે ચાલતી પકડી હતી। જ્યારે આ બનાવને લઈને વીરભદ્રસિંહ દ્વારા બોર તળાવ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વ્યક્તિની રિક્ષા કબજામાં લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટ બાય બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। શું થયું તો મોટા ભાઈ? મારા ભાઈને એક રિક્ષા લઈને આવતો હતો તો મારા ભાઈએ હોર્ન માર્યો તો મારા ભાઈને ગાળું દેવા મને પછી અમે હું માઢિયા રોડે કુંભારવાડા આવું છું। કુંભારવાડા આવીને સીધો તલવાર લઈને આવ્યો, તલવાર લઈને પછી ભાગી ગયો છે। અમે આમાં પીડ્યા ને તો વીએ ગયો, બોલાયો પણ આવ્યો નહીં। અગાઉ કાંઈ માથાકૂટ થયેલી? અગાઉ કાંઈ નહીં, અમે નતું ઓળખતા એને કોણ છે। એનું નામ રામો છે, રિક્ષાવાળાનું નામ રામો છે। રિક્ષા નંબર છે DJ4 AU 3416। જાહેરમાં હથિયાર લઈને નીકળ્યો તો? જાહેરમાં રોડ ઉપર નીકળ્યો તો માઢિયા રોડ ઉપર આખામાં બધાને ખબર છે કે જાહેરમાં રોડ ઉપર નીકળ્યો, નામ નિશાળ નીકળમાં બધું ભાગી ગયો છે।